जय श्री कृष्ण, जय मां मोगल, हर हर महादेव। केम छो बधा? मजामां जशो। अने आजे आपणे थोड़ाक लेट वाड़ी आवेला छीए, એટલે પ્રકાશભાઈ સવારમાં બંને ગાયોને લઈને આવેલા હતા અને હું આવી છું 3 વાગે વાડીએ અને પ્રકાશભાઈ કંઈક કામથી ગયેલા છે બહાર। અને પછી ગાઈઝ ચાલો અત્યારમાં આપણે ડુંગળીમાં અને ગ્રીન હાઉસ બાજુ થોડો કાંટો મારી લઈએ અને આપણી ગોરલને જો ખંજવામાં એટલી મજા આવે, આમ સ્થિર રહી ગઈશ। અને હવે આપણે આટો મારી લઈએ અને પછી થોડીક વાર પછી આપણે જતું રહેવાનું છે ઘરે। અને આજે ફૂલ નિરણ કરી તો ઓગાસ પણ કાઢી નાખ્યો છે, તો પગલા કરી દીધા। અને પછી ગાઈઝ ગ્રીન હાઉસમાં આ બાજુ હમણાં મેં આટો જ નથી મેર્યો, મેથી થઈ ગઈ છે તો એટલી મસ્ત નાની નાની છે હજી તો, જો નાની નાની મેથી છે હજી અને બહુ ઘાટી સરખી એવું લાગતું નથી। અને હળદર કાઢવાનો પણ હવે ટૂંક સમયમાં સમય થઈ ગયો છે। અને જો ગાઈસ હું તમને ડુંગળી બતાવું, જો કેટલી મસ્ત થઈ ગઈ અને એક સરખી ઉગેલી છે। અને અમારી જે ડુંગળી છે ને એ હાથથી નથી સોંપેલી, એ જ્યાં ટ્રેક્ટરે વવરાવે ને એવી રીતના વવરાવેલી છે। અને ભીંડા, અમારા ભીંડાના છોડમાં છે ને ભીંડો આવતો બંધ થઈ ગયો હતો, જે ચોમાસું કરેલું હોય ને એ, એટલે પછી મમ્મી છે ને આવો કાપી નાખ્યો, એટલે જો ભીંડો પાછો બધા છોડમાં આવવા મીણ્યો છે। તો અહીંયા પણ બધા છોડ કાપેલા છે અને અત્યારમાં શિયાળામાં ફટાફટ નાનો નાનો ભીંડો આવે ને ફટાફટ થઈ જાય। અને અહીંયા સોળીના વેલા કરેલા છે, જો ગાઈસ ચોળી। અને ગ્રીન હાઉસમાં તો મારા અંદાજે કાંઈ નથી, અહીંયા છે કારેલાના છોડ, કારેલા કડવા જો કારેલાના દૂધીનો વેલો પણ છે। હજી હમણાં થોડોક સમય કાંઈ એટલું બધું બકાલું નહીં આવે, કેમ કે ચોમાસામાં તો બહુ હતું, તેમાં ઓછું છે। અને પાપડી પણ જો થઈ ગઈ, પાપડી અહીંયા ગઈશ, પાપડીઓ ધીમે ધીમે આવવા માંડી છે। એવું સબ્જી ગાઈઝ આપણને ઓછું પસંદ છે। અને અહીંયા ગ્રીન હાઉસમાં એટલું બધું કાંઈ નથી કરેલું, રીંગણીના છોડ છે। અને હું પણ ઘણા સમય પછી અમારા ગ્રીન હાઉસની અંદર આટો મારવા આવી છે અને અહીંયા છે છોડ રીંગણીના, જો મસ્ત, અને મરચી પણ છે। અને જે મરચીના છોડ નાના નાના છે, રીંગણી છે, અને આ ઉપર વેલા જો ઘીસોડાના, ચોમાસામાં ગાય જેટલા ઘીસોડા થયા ને તમે એની વાત સાચી, ઉપર જેટલું બીજ હોય અનલિમિટેડ બીજ જોતું હોય ને તો જેને લઈ જાવ લઈ જાય। અને ઘીસોડા આવે ફૂલમાં ફૂલ, તો છેલ્લે બધાને ઘીસોડાની સબ્જી પણ પસંદ આવતી ઓછી। અને બસ આવું છે ગાઈસ વાડીમાં। અને એક્ઝેક્ટ ગ્રીન હાઉસની બાજુમાં કરેલા છે ઘઉં અને કપાસ પણ, જો કેટલા મસ્ત કારેલા છે બી નાના। મને એવું લાગે કે શિયાળો હોય ને ત્યારે આમ ફટાફટ નાના ઓલા થાય અને ફટાફટ મોટા થઈ જાય એવું મને લાગે। તમને અમારો કપાસ બતાવીશ। અને હવે શાયદ હવે વીણી કરવાનો સમય થઈ ગયો છે, એક વીણી આપણે કરેલી છે અને બીજી વીણીની અમુક ઘણી તૈયારી છે, થોડાક દિવસ થાય તો કપાસ વીણવાનો થશે। અને આગળ બતાવું ગાઈસ, આ ટૂંક સમયમાં હવે હળદર કદાચ શાયદ કાઢવાનું છે, તમને બહુ ખ્યાલ નથી ખાસ। જો કપાસ તવડી ગયો, કેટલો મસ્ત, મને તો વીણવો બહુ જ ગમે, મસ્ત બધો કપાસ તવડી ગયો। અને હવે સાંજનો સમય થઈ, સનસેટ થઈ ગયો છે ગાઈસ। અને આપણી ગાયોને પણ અત્યારમાં ઘરે જવાની ઉતાવળ થઈ જાય, તો બસ આપણે થોડીક વારમાં ઘરે નીકળી જશું અને પછી જોઈએ કે શું કરીએ ઘરે જઈને તે। અને અત્યારમાં તો અમારી ગોરલને ઉતાવળ થઈ જાય, થોડુંક સંધ્યા જેવું સમય થવા ને 5:30 જેવું, તો આ તો એને ઉતાવળ થઈ જાય ઘરે જવાની। અને સામેથી જો ગાઈસ બળદગાડી આવે, પ્રકાશભાઈ લઈને આવી રહ્યા છે બળદગાડી, અમારી બાજુની વાડી, ત્યાં પણ એક પ્રકાશભાઈ છે ને એક આ વાડી પ્રકાશભાઈ છે।
હજી ભૂખી હશે, કેટલું ખાધું. હાલો ગોરલ નીકળો. એ ગોરું બંને કેટલું ખાઈશ. ચાલો અને બસ હવે ગાઈસ ઘરે નીકળી જાય. આપણે મલ્ટી ટેલેન્ટ જો આગળ જઈ અને ઊભી રહેશે, મોઢું માર લેશે, પછી પાછી હાલવા મળે. અત્યાર સુધી તેવું કર્યું છે. ને અહીંયા મોટા પપ્પાની વાડીમાં બધું પીત કરી અને પાડી દીધું છે. અહીંયા કાકાને કપાસ વીણાઈ ગયો, અમારે કપાસ વીણવાનો બાકી છે. કાકાને એક વીણી થઈ ગઈ, અમારે થઈ ગઈ, અને બીજી વીણી પણ આવી ગઈ છે. અને મસ્ત તવડી ગયો કપાસ. ગાઈસ બહારની વાડીમાં આપણો જે સારો હતો એ પણ પી ગયો છે અને મસ્ત થઈ ગયો, લીલો ચમ જેવો સારો થઈ ગયો. અને અત્યારનો વેધર કેટલો જોરદાર છે. અને આપણી બંને ગાયોનો રોજનો નિયમ છે કે શું કે ગાયો છોડીએ ને એટલે તરત દોડવા જ મને. પછી થોડોક ટાઈમ થઈને બીજો વાંક આવે ને એટલે હારવાર થઈ જાય. એટલે હું કાંઈ દોડું નહીં, જવા દો. પછી હું ધીરે ધીરે હાલી જાઉં અને પાછી ગાયો મારી જોડે થઈ જાય. ગાયો કેટલી આગળ છે અને હું કેટલી પાછળ છું ખબર છે તમને? કેમ કે આગળ દોડવા માંડીશ. એ રોજ એમ કરે, આગળ દોડવા માંડે. અને હું પછી નિરાતે હાલી જાઉં. ખોટું હે ને પાછળ દોડવું. એટલે ગાયો જાય ફટાફટની ભાગી. એ થોડોક ટાઈમ દોડે, ગામમાં દોડે જ આમ ગણી લો. અને પછી ધીમે ધીમે કરતાં પહોંચી જાય. અને આમ બી ગામમાં બહુ બધા માલ હોય ને એટલે ગાયોને થોડુંક આપણે ધ્યાન રાખવું પડે. નકર માલ પાછા કેમ કે બહારનું રખડતી ને ગાયોને ઓછી આદત હોય આમ બાંધવાની ને એવી. કેમ કે શેરીના માલને બાંધવાની આદત, એટલે પછી આપણે છે ને ગામ આવવાનું થાય એટલે ફટાફટ હું ગાયો આરે થઈ જાઉં. કેમ કે મારી ગાયોને કંઈ ઠપ ન પડે. અને આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો છે. અને કાલે મળીએ નવા વ્લોગ સાથે. જે બી લોકો ન ચેનલ પર તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ, હર હર મહાદેવ.